હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? આજે અમારી જોડે આવી છે અપાચી 4V। આની અંદર એવું થાય છે કે કરંટ નથી આવતો। આ એક ગેરેજ પરથી ગાડી આવી છે। એ બચારો મથીને થાકી ગયો, લગભગ 1.5 મહિના જેવું મથ્યો છે, એનાથી ના થઈ એટલે અહીંયા ગાડી મોકલી છે। હવે આની અંદર એવું છે ને કે એને એસીએમ નાખ્યું, મેગ્નેટ કોઇલ નાખી, આર્મેચર કોઇલ નાખી, ટોટલી બધું નાખ્યું છે, તોય છતાં કરંટ આવતો નથી। હવે આજે બપોરે આવી છે, તો બપોરે તો ટાઈમ નહોતો એટલે ચેક ના કરી। અત્યારે અમે લોકો ગાડી નીચે ઉતારી છે ને હવે જોઉં છું ગાડીમાં છે શું। ગાડીની કન્ડિશન જોઈએ। બાપરે, વાયરિંગની હાલત તો બહુ મજાવાળી કરી રાખી છે। આ જો વાયરિંગની હાલત કેવી કરી રાખી છે, કશું જ બાકી નથી મૂક્યું બચારાએ ચેક કરવામાં। મહેનત કરી છે બચારાએ, પણ એનાથી થઈ નથી। કંઈ વાંધો નહીં, ચલો, ખરાબ ગાડીઓને બનાવવાનું આપણું કામ હોય છે ને આપણે આને કમ્પ્લીટ ચાલુ કરીને બતાવીશું આમાં છે શું એમ। જોઈએ હવે શું પ્રોબ્લેમ છે। અને બાટલી કોઇલથી માંડીને એસીએમથી માંડીને બધું જ નવું નાખી દીધું છે, પણ કશું કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી એનાથી। એટલે આપણી જોડે આવી છે આ ગાડી, જોઈએ જ હવે આપણને કેટલું મથાવે છે। આજે આવી છે એટલે હવે કાલે ખોલીશું આને। અત્યારે તો મૂકીએ, અત્યારે સાંજનો ટાઈમ છે ને અત્યારે અમે માતાજીના અપાસ ચાલે છે એટલે અપાસ છોડવાનો ટાઈમ છે ને અત્યારે દુકાન મંગલ કરવાનો ટાઈમ છે। આ અમારી ગેરેજ છે, મારુતિ ઓટો ગેરેજ। BS6ની કોઈ પણ ગાડી હોય બિનદાસ લઈ આવવાની મારુતિ ઓટો ગેરેજમાં। ઓકે, ચલો મળીએ।